उत्तर प्रदेश में सोनभद्रना ओबरा में सतत 2 દિવસે भारे वरसाद वरसी रह्यो छे। अनेक विस्तारों पानी में गरकाव थया छे। अधूरी नाळीओ अने नबળી ड्रेनेज सिस्टमना कारणे गुंटणसमा पाणी भराया छे। समस्याथी त्रस्त ग्रामजनोए न्यायनी मांग करी छे। आ तस्वीरों ललितपुरना बानपुर पोलीस स्टेशन विस्ताરના ખીરિયા છતારા નજીકની છે, જ્યાં શેર નાળા પર બનેલા પુલ પરથી આશરે 3 ફૂટ જેટલું પાણી ખૂબ ઝડપથી વહી રહ્યું છે। પાણીના ખતરનાક પ્રવાહ વચ્ચે એક વ્યક્તિ પોતાની બાઇક લઈને પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તે સમયે અચાનક બાઇકનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને બાઇક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું હતું। બાઇક પાણીમાં વહી જતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે બાઇક ચાલક સમયસર પોતાની જાતને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં પાણીના તેજ પ્રવાહ વચ્ચે બાઇક ચાલક પુલ પાર કરવાનો પ્રયાસ કરતો અને ત્યારબાદ બાઇક પાણીમાં તણાઈ જતી જોવા મળે છે। બીજી તરફ સતત થઈ રહેલા વરસાદના કારણે ખેડર નદી પણ તોફાની બની છે। નદીના પુલ પર પાણી ફરી વળતા આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને નદી અને નાળા પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નદી નાળાઓ પાસે પૂરતા સલામતી અને સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યા નથી। પાણીનો સ્તર અને પ્રવાહ જોખમી હોવા છતાં લોકોને રોકવા માટે યોગ્ય બેરિકેડિંગ અથવા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી। સપોટરાના મુખ્ય કાલીસીલ ડેમમાં સતત થઈ રહેલા વરસાદના કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ડેમમાં તેની 26 ફૂટની ભરાવ ક્ષમતાની સામે પાણીનું સ્તર આશરે 27 ફૂટ સુધી પહોંચી ગયું છે। હાલમાં ડેમ પરથી આશરે 1 ફૂટની પાણીની ચાદર વહી રહી છે। જો વરસાદનો દોર હજુ પણ ચાલુ રહેશે તો ડેમમાં પાણીની આવક વધુ વધી શકે છે। ડેમ ઓવરફ્લો થવાના સમાચાર ફેલાતા જ આસપાસના વિસ્તારના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। ખેડૂતોનું માનવું છે કે કાલીસીલ ડેમનો છલકાવો વિસ્તાર માટે સારા વરસાદ અને આગામી સમયમાં પાણીની પૂરતી ઉપલબ્ધતાનું સકારાત્મક સંકેત છે। ડેમમાં પાણી ભરાતા ખેતી માટે પણ ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે। હિંડોન શહેરમાં પડેલા વરસાદના કારણે ફરી એક વખત શહેરના વિવિધ વિસ્તારોમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ડેમ્પ રોડ, કટરા બજાર, કંબલવાલ ગલી, સરાફા બજાર, શીતલા ચોક, મોહનનગર, માંડાવરા રોડ અને સ્ટેશન રોડ સહિત અનેક મુખ્ય બજારો, રસ્તાઓને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું। વરસાદી પાણી અનેક દુકાનોની અંદર ઘૂસી જતા વેપારીઓનો માલ સામાન પલળી ગયો હતો અને તેમને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું। બજારો તેમજ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જિલ્લા હોસ્પિટલના પરિસર અને તહસીલ કચેરીના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે અહીં આવતા લોકો અને કર્મચારીઓને ભારે પરેશાની થઈ હતી। સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનો આક્ષેપ છે કે વરસાદ શરૂ થાય તે પહેલા શહેરની ગટર નાળીઓ અને ખારી નાળાની પૂરતી સફાઈ કરવામાં આવી ન હતી, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થયો અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। રાજસ્થાનના ભરતપુરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। સરકારી અધિકારીઓના નિવાસસ્થાનો અને કચેરીઓમાં પણ પાણી ભરાયા। મધ્યપ્રદેશના નરસિંહપુરમાં મુદઈ બેલખેડી માર્ગ જર્જરિત સ્થિતિમાં છે। વરસાદમાં પુલ જળમગ્ન થતા હાલાકી વધી ગઈ છે। અનેક ગામોનો સંપર્ક તૂટતા ગ્રામજનો પરેશાન થયા। જીવને જોખમમાં મૂકી શાળાએ જતા બાળકોને પાણી વચ્ચે જોખમી પુલ પસાર કરવો પડી રહ્યો છે। બિહારના નાલંદામાં રોડ પરના જોખમી ખાડામાં કાર ખાબકી। સદનસીબે કારમાં સવાર તમામનો બચાવ। વરસાદી પાણી ભરાવાથી ઊંડા ખાડામાં વાહન ખાબકતા ભારે રોષ। ચિત્રકૂટ જિલ્લામાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે મિર્જાપુર ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં પહોંચી ગયો હતો। પાણીના ભારે દબાણના કારણે આખરે ડેમનો પાળો તૂટી ગયો હતો। ડેમ તૂટતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પાણી આસપાસના ગામો અને રસ્તાઓ તરફ ધસી આવ્યું। અચાનક આવેલા પાણીના પ્રવાહના કારણે ગ્રામજનો પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે દોડી ગયા હતા।
પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે બાંદા રાજાપુર હાઈવે પર આશરે 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. પાણી ભરાવાના કારણે અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. કેટલાક લોકો જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ડેમ સિંચાઈ વિભાગ દ્વારા સેંકડો વીઘા જમીન માટે બનાવવામાં આવ્યો હતો. જો કે ડેમમાંથી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પરિણામે આ વખતે થયેલા મુશળધાર વરસાદના કારણે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો અને ઓવરફ્લો થવા લાગ્યો હતો. પાણીના કારણે લોકોના ઘરો, દુકાનો અને ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. સુરસેન ચોરાહાનું દ્રશ્ય હાલ કોઈ તળાવથી ઓછું લાગતું નથી. ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ દરમિયાન એક એમ્બ્યુલન્સ પાણીના પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી. પાણીનું સ્તર વધારે હોવાથી એમ્બ્યુલન્સ પાણીની વચ્ચે ફસાઈ ગઈ. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનોએ આગળ આવીને એમ્બ્યુલન્સને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ કોઈ પોલીસ અથવા વહીવટી અધિકારી સમયસર ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. પાણીના તેજ પ્રવાહના કારણે લોકો માટે અવરજવર કરવી મુશ્કેલ બની છે. અચાનક પાણી ઘૂસી જતા દુકાનોમાં રાખેલો સામાન પણ પલળી ગયો છે અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. सरकार से यही गुजारिश है हमारी समस्त भाइयों की, यहाँ चौराहा में रोड की ऊंचाई बढ़ाई जाए, क्योंकि हर साल की ये समस्या है. यहाँ से जो है गुजरात से लेके यहाँ कोलकाता तक के लोग सफ़र करते हैं. इस जगह पर कोई ऐसी सुविधा नहीं है और ऐसा माहौल बन गया है कि कोई आदमी कुछ समझ पा नहीं रहा. कम से कम 4 फीट 5 फीट पानी यहाँ चल रहा है. હરિયાણાના ગુરુગ્રામમાં ઊંચી ઇમારતો ધરાવતા રહેણાંક વિસ્તારમાં આકાશમાંથી સીધી વીજળી પડવાની ભયાનક ઘટના સામે આવી. વાયરલ થયેલા દ્રશ્યોમાં ઊંચી રહેણાંક ઇમારતોની નજીક જ વીજળીના જોરદાર ચમકારા સાથે આકાશમાંથી વીજળી જમીન તરફ ત્રાટકતી જોવા મળે છે. ગુરુગ્રામ સહિત સમગ્ર દિલ્હી એનસીઆરમાં વરસાદ પડ્યો. ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા અંગે હવામાન વિભાગે આગાહી કરી હતી. ભારે વરસાદના કારણે ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે.